Hello, good morning students. Welcome BCom semester 6. Namaste, Shishusha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 6, Accounting 6. As a reference book we are using B.A. Shah Prakashan, page number 134, unit number 1st, branch account, sum number 54, પેજ નંબર 134. ફર્સ્ટ સ્ટુડન્ટ વર્કિંગ નોટ જોવાની છે. આન્સર તરફ આગળ વધીએ. બુક ઓપન રાખજો અને ફૂલ વિડીયો જોતા જજો તો તમે આખો સમ સમજી શકશો. ઇમ્પોર્ટન્ટ છે યુનિવર્સિટી એક્ઝામ માટે. ફર્સ્ટ અમાઉન્ટ રીડ કરું છું, સમજજો. ભાવના ટ્રેડર્સ ઓફ નવસારી હેઝ અ બ્રાન્ચ ઇન બિલીમોરા. ભાવના ટ્રેડર્સ છે એની બ્રાન્ચ બિલીમોરામાં છે. હેડ ઓફિસ સેન્ડ ગુડ્સ ટુ બ્રાન્ચ એટ ઇનવોઇસ પ્રાઇસ. હેડ ઓફિસ છે એ બધો ગુડ્સ બ્રાન્ચને ઇનવોઇસ પ્રાઇસથી સેન્ડ કરે છે. બ્રેકેટમાં કીધું છે કોસ્ટ પ્લસ 25%. કોસ્ટ ઉપર 25% એ સેન્ડ કરે છે. ધ બ્રાન્ચ સેલ ગુડ્સ ફોર કેશ એઝ વેલ એઝ ઓન ક્રેડિટ. બ્રાન્ચ છે એ ગુડ્સ સેલ કરે છે કેશ અને ક્રેડિટ બંને રીતે. ઓલ કેશ કલેક્ટેડ બાય ધ બ્રાન્ચ આર remitted to the Navsari head office. All the expense of the branch are paid by head office. બધા એક્સપેન્સ છે બ્રાન્ચના ઈ હેડ ઓફિસ પેમેન્ટ કરે છે. હેડ ઓફિસ નવસારીમાં છે અને એની બ્રાન્ચ ક્યાં છે? બિલીમોરામાં. From the following information of branch, prepare Bilimora branch account, branch trading, P&L account in the books of head office. હેડ ઓફિસની બુકમાં તમારે બ્રાન્ચ એકાઉન્ટ, ટ્રેડિંગ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તૈયાર કરવાનું કીધું છે. The following is the particular of Bilimora branch for the year ended on 31st March 2017. First particular 1/4/2016, 31st 2017. 1/4/16 છે એ ઓપનિંગ બેલેન્સ કહેવાય છે. 31/3/17 છે એ ક્લોઝિંગ બેલેન્સ કહેવાય છે. એના પછી એને ટ્રાન્ઝેક્શન આપ્યા છે, કયા ટ્રાન્ઝેક્શન થાય છે, અને પછી આપ્યા છે કે એક્સપેન્સ પેડ બાય ધ હેડ ઓફિસ, અને કયા એવા એક્સપેન્સ છે કે જે હેડ ઓફિસ પેમેન્ટ કરે છે. લાસ્ટમાં કીધું છે કે રાઇટ ઓફ 12% ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનો છે ફર્નિચર ઉપર 12%. ફર્સ્ટ ક્યાં ઇનવોઇસ પ્રાઇસ લખ્યું છે એ ફાઇન્ડ કરવાનું છે. ત્રણ જગ્યાએ તમે જુઓ ઇનવોઇસ પ્રાઇસ તમને આપી છે. સ્ટોક, ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક બંને ઇનવોઇસ પ્રાઇસ આપ્યા છે. એટલે ફર્સ્ટ તમારે એની કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવી પડે. ઇનવોઇસ પ્રાઇસ સ્ટોક આપ્યો છે, ઓપનિંગ સ્ટોક આપ્યો છે 90,000 અને ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 1,60,000. ઇનવોઇસ પ્રાઇસ આપ્યો છે એટલે બંનેનો તમારે ફર્સ્ટ કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવી પડે. એના પછી નેક્સ્ટ ગુડ સેન્ડ ટુ બ્રાન્ચ, એમાં પણ બ્રેકેટમાં કીધું છે આઈપી. આઈપી મીન્સ ઇનવોઇસ પ્રાઇસ આપ્યો છે, ગુડ્સ જે સેન્ડ કરે છે બ્રાન્ચને. નવસારી હેડ ઓફિસ છે એ બ્રાન્ચ ક્યાં છે? બિલીમોરામાં. એને કઈ રીતે ગુડ સેન્ડ કરે છે? ઇનવોઇસ પ્રાઇસે. અને એની આપણે કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવી પડશે. અને સેકન્ડ એમાં ટ્રાન્ઝેક્શનમાં કીધું છે ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ. ગુડ્સ છે કે એ હેડ ઓફિસમાં પાછો આવે છે, બ્રાન્ચ મોકલે છે. એમાં પણ બ્રેકેટમાં કીધું છે આઈપી મીન્સ ઇનવોઇસ પ્રાઇસ. એટલે એની પણ તમારે કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવી પડશે. જ્યાં બ્રેકેટમાં આઈપી કીધું છે એની ફર્સ્ટ તમારે કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવાની. કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવા માટે આપણે વર્કિંગ નોટ જોઈએ છીએ. હવે ફર્સ્ટ આન્સર તરફ જતા પહેલા વર્કિંગ નોટ જોવાની છે. આન્સર ફર્સ્ટ અહીંયા ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ, ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોકમાં આપણે લખીએ છીએ સપોઝ કોસ્ટ ઇઝ 100. કોસ્ટને આપણે 100 સપોઝ કરીએ છીએ. એને બ્રેકેટમાં આપણને કીધું છે કોસ્ટ પ્લસ 25%. કેટલો આપે છે પ્રોફિટ? 25% પ્રોફિટ આપે છે. તો આપણે લખીએ છીએ પ્લસ 25%. કોસ્ટ ઉપર પ્લસ કરો છો 25%. એટલે આવે છે 100 પ્લસ અહીંયા આવે છે 25. 100 પ્લસ 25 એટલે ઇનવોઇસ પ્રાઇસ. આઈપી લખ્યું છે એનો મીનિંગ થાય છે ઇનવોઇસ પ્રાઇસ 125, 125.
ઇન્વોઇસ પ્રાઇસ હવે અહીંયા તમારે ત્રિરાશિ મૂકવાની છે કે ઇન્વોઇસ પ્રાઇસ જ્યારે 125 છે ત્યારે કોસ્ટ પ્રાઇસ છે 100 રૂપિયા, 125 એ 100. તો ઇન્વોઇસ પ્રાઇસ તમને આપી દીધી છે સ્ટોકની, ઓપનિંગ સ્ટોકની 90,000. તો આપણે લખીએ છીએ 125 એ 100. 125 જ્યારે ઇન્વોઇસ પ્રાઇસ હોય ત્યારે કોસ્ટ પ્રાઇસ 100, તો 90,000 એ હાઉ મેની? 90,000 મલ્ટીપ્લાય 100 ડિવાઈડ 125 એટલે અમાઉન્ટ મળે છે તમને 72,000. 72,000. હવે અહીંયા તમારે ડિફરન્સ ફાઇન્ડ કરવાનો છે ઇન્વોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસનો. આપણે લખીએ છીએ ઇન્વોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. ઇન્વોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસમાં ડિફરન્સ કેટલો આવે છે? ઇન્વોઇસ પ્રાઇસ આપી છે 90,000 માઇનસ 72,000 એટલે આવે છે 18,000, 18,000 ડિફરન્સ આવે છે. સેકન્ડ વર્કિંગ નોટ ક્લોઝિંગ સ્ટોક સેમ આ જ રીતે ઇન્વોઇસ પ્રાઇસ હવે આપણે ફરીથી લખતા નથી કે સપોઝ કોસ્ટ ઇઝ 100 પ્લસ પ્રોફિટ 25%, એટલે ઇન્વોઇસ પ્રાઇસ 125 આપણને ખબર છે. ડાયરેક્ટ ત્રિરાશિ મૂકીએ છીએ. ક્લોઝિંગ સ્ટોક વર્કિંગ નોટ નંબર સેકન્ડ. ઇન્વોઇસ પ્રાઇસ જ્યારે 125 છે ત્યારે કોસ્ટ પ્રાઇસ કેટલી? સીપી 100 આપણે સપોઝ કરી છે. તો ક્લોઝિંગ સ્ટોક બુકમાં આપી દીધો છે 1,60,000. તો 1,60,000 કેટલા? તો અમાઉન્ટ આવે છે 1,28,000 કોસ્ટ પ્રાઇસ. ઇન્વોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ 160 માઇનસ 128, 1,60,000 માઇનસ 1,28,000. તો ડિફરન્સ આવે છે 32,000, 32,000. થર્ડ ઇન્વોઇસ પ્રાઇસ જ્યાં લખ્યું છે એની જ આપણે કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે. ડેટર, પીટી કેશ અને ફર્નિચરમાં કીધું નથી. તો એના પછી નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન આપ્યા છે એમાં બ્રેકેટમાં આપણને કીધું છે ઇન્વોઇસ પ્રાઇસ 12 લાખ. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ, બ્રાન્ચને સેન્ડ કરે છે. તો કોણ આપે છે? ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ હેડ ઓફિસ, હેડ ઓફિસ પાસેથી રિસીવ થાય છે. સેમ બંને એક જ કહેવાય છે, મીનિંગ બંનેનો સિમિલર થાય છે. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. હવે આપણે એમાં લખીએ છીએ ઇન્વોઇસ પ્રાઇસ 125 એ કોસ્ટ પ્રાઇસ 100, તો 12 લખે હાઉ મેની? તો અમાઉન્ટ આવે છે 9,60,000, 9,60,000. ઇન્વોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ 12 લાખ માઇનસ 9,60,000, 12 લાખ માઇનસ 9,60,000. તો અમાઉન્ટ આવે છે 2,40,000, 2,40,000. એના પછી ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ. હેડ ઓફિસમાં ગુડ્સ રિટર્ન આવે છે એની વર્કિંગ નોટ એ પણ તમને આપ્યો છે ઇન્વોઇસ પ્રાઇસ છે. તો આપણે એની પણ ફર્સ્ટ કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરવી પડે છે. ઇન્વોઇસ પ્રાઇસ 125 ત્યારે કોસ્ટ પ્રાઇસ 100, તો એની ઇન્વોઇસ પ્રાઇસ બુકમાં આપી દીધી છે આપણને 80,000. તો 80,000 એ કેટલા? તો આવે છે 64,000. હવે ઇન્વોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ 80,000 માઇનસ 64,000 એટલે ડિફરન્સ આપણને મળે છે 16,000. ક્લિયર? એના પછી હવે ક્યાંય ઇન્વોઇસ પ્રાઇસ આપણને આપી નથી. જ્યાં ઇન્વોઇસ પ્રાઇસ આપી હતી એની કોસ્ટ પ્રાઇસ ફાઇન્ડ કરી ફર્સ્ટ અને ડિફરન્સ ફાઇન્ડ કર્યો ઓપનિંગ ઇન્વોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ વચ્ચેનો. એના પછી નેક્સ્ટ હવે આપ્યું છે ટોટલ સેલ્સ. એમાં બ્રેકેટમાં કીધું છે કેશ સેલ્સ ઇઝ 40% ઓફ ક્રેડિટ સેલ્સ અને ટોટલ સેલ્સની અમાઉન્ટ તમને આપી દીધી છે 14,56,000, 14,56,000. તો હવે આપણે લખીએ છીએ સપોઝ ક્રેડિટ સેલ્સ ઇઝ 100. સપોઝ ક્રેડિટ સેલ્સ ઇઝ 100 so that cash sales is 40%. શું કીધું છે? કેશ સેલ્સ ઇઝ 40% ઓફ ક્રેડિટ સેલ્સ. ક્રેડિટ સેલ્સના 40% છે કેશ સેલ્સ. તો આપણે લખીએ છીએ સપોઝ ક્રેડિટ સેલ્સ 100. ક્રેડિટ સેલ્સને આપણે 100 સપોઝ કરીએ છીએ. સપોઝ ક્રેડિટ સેલ્સ ઇઝ 100 so that cash sales is 40%. તો 100 ના 40% તો 40. તો કેટલા આવે છે? ટોટલ સેલ્સ 100 પ્લસ 40. ક્રેડિટ 100 પ્લસ કેશ 40 એટલે
ટોટલ સેલ્સ આવે છે 140. ટોટલ સેલ્સ જ્યારે 140 છે ત્યારે ક્રેડિટ સેલ્સ આપણે કેટલું સપોઝ કર્યું છે 40. 140 એ ક્રેડિટ સેલ્સ 40, તો ટોટલ સેલ્સ બુકમાં આપી દીધું છે આપણને 14,56,000. 14,56,000 ક્રેડિટ સેલ્સ હાઉ મેની? તો ક્રેડિટ સેલ્સ આવે છે 10,40,000 ક્રેડિટ સેલ્સ મળે છે 10,40,000. ટોટલ સેલ્સ કેટલું છે 14,56,000 ટોટલ સેલ્સ માઇનસ 10,40,000 ક્રેડિટ સેલ્સ. તો કેશ સેલ્સ કેટલું આવે છે ડિફરન્સ ફાઇન્ડ કરો એટલે 4,16,000. આપણને કેશ સેલ્સ ક્રેડિટ સેલ્સ મળી ગયું છે. આને સ્ક્રીનશોટ લેતા જજો. નેક્સ્ટ વર્કિંગ નોટ આપણે જોઈએ. 12% ડેપ્રિશિએશન ફર્નિચર ઉપર ફાઇન્ડ કરવાનો છે. ફર્નિચરની ઓપનિંગ બેલેન્સ આઈપી નથી, ક્લોઝિંગ બેલેન્સ આપી દીધી છે. ક્લોઝિંગ બેલેન્સ આઈપી છે 26,400 બુકમાં. હવે ફર્સ્ટ આપણે ડેપ્રિશિએશન ફાઇન્ડ કરવા માટે ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ કરવી જરૂરી છે. તો ફર્સ્ટ આપણે ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ કરવા માટે લખીએ છીએ સપોઝ ફર્નિચર ઓપનિંગ બેલેન્સ ઇઝ 100. ફર્નિચરની ઓપનિંગ બેલેન્સ 100 છે. ડેપ્રિશિએશનનો રેટ આપ્યો છે 12%, તો લખીએ છીએ માઇનસ ડેપ્રિશિએશન 12%. 100 માઇનસ 12 એટલે ક્લોઝિંગ બેલેન્સ મળે છે તમને 88. ક્લોઝિંગ બેલેન્સ જ્યારે 88 છે ત્યારે ઓપનિંગ બેલેન્સ આવ્યું 100. 88 એ ઓપનિંગ બેલેન્સ 100, તો ક્લોઝિંગ બેલેન્સ આપણી પાસે ફર્નિચરની અવેલેબલ છે. બુકમાં ક્લોઝિંગ બેલેન્સ ફર્નિચરની આઈપી છે 26,400. 26,400 એ કેટલા? 26,400 મલ્ટીપ્લાય 100 ડિવાઈડ 88 એટલે ઓપનિંગ બેલેન્સ આવે છે 30,000. 30,000 ઓપનિંગ બેલેન્સ ફર્નિચરની. ફર્નિચરની ઓપનિંગ બેલેન્સ અવેલેબલ થઈ, એના ઉપર 12% ડેપ્રિશિએશન 30,000 ના 12% એટલે આવે છે 3,600 ડેપ્રિશિએશન. 30,000 into 12% is equal to 3,600 ડેપ્રિશિએશન. ઘસારો આપણને ઇઝીલી મળી જાય છે. અને ઓપનિંગ બેલેન્સ આઈપી નહોતી, એ પણ આપણને ઇઝીલી અવેલેબલ થઈ ગઈ. ઓપનિંગ બેલેન્સ 30,000. વર્કિંગ નોટ બધી સ્ટુડન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે આપણે ફર્સ્ટ એન્ટ્રી આપવાની છે. પર્ટિક્યુલરમાં જે ઇન્ફોર્મેશન આપી છે 1/4/16 અને 31/3/2017, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે એન્ટ્રીઝ આપવાનું. એના પહેલા જોઈ લઈએ કે કેટલા એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના છે. ફર્સ્ટ આપણે બનાવીએ છીએ ડેટર્સ એકાઉન્ટ. ડેબિટ ક્રેડિટ પર્ટિક્યુલર અમાઉન્ટ. ફર્સ્ટ એકાઉન્ટ ડેટર્સ એકાઉન્ટ. સેકન્ડ પીટી કેશ એકાઉન્ટ. ડેટર પર્ટિક્યુલર અમાઉન્ટ. થર્ડ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ ફર્નિચર એકાઉન્ટ. પર્ટિક્યુલર અમાઉન્ટ. જરૂર નથી, જો ન બનાવો તો પણ ચાલે છે, પણ આપણે બનાવીએ છીએ. એના પછી નેક્સ્ટ ફોર્થ આવે છે બ્રાન્ચ એકાઉન્ટ. ડેબિટ ક્રેડિટ પર્ટિક્યુલર અમાઉન્ટ. બ્રાન્ચ. એના પછી ફિફ્થ એકાઉન્ટ આપણે બનાવીએ છીએ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ. ડેબિટ ક્રેડિટ પર્ટિક્યુલર રૂપીસ. નેક્સ્ટ આપણે બનાવીએ છીએ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. પર્ટિક્યુલર અમાઉન્ટ 6. અને સેવન્થ બનાવીએ છીએ ટ્રેડિંગ એકાઉન્ટ. પર્ટિક્યુલર અમાઉન્ટ. નેક્સ્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. ડેબિટ ક્રેડિટ પર્ટિક્યુલર રૂપીસ. બેલેન્સ શીટ બનાવવાનું હોતું નથી. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનો પ્રોફિટ અને બ્રાન્ચ એકાઉન્ટનો પ્રોફિટ બંને જો સિમિલર આવે તો તમારો સમ સાચો. જો બંનેમાં મિસ્ટેક આવે છે તો તમારા સમમાં મિસ્ટેક છે. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જે નેટ પ્રોફિટ આવે છે એ જ નેટ પ્રોફિટ તમારે બ્રાન્ચ એકાઉન્ટમાં આવવો જોઈએ. જો આમાં લોસ આવે તો એ જ લોસ તમારે બ્રાન્ચ એકાઉન્ટમાં આવવો જોઈએ. હવે ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીશું સ્ટોક. ફર્સ્ટ આપ્યું છે સ્ટોક. જ્યારે ટ્રેડિંગ એકાઉન્ટમાં એન્ટ્રી આપો છો ત્યારે ઓલવેઝ કોસ્ટ પ્રાઇસ જ તમારે એન્ટ્રી આપવાની છે. અને બ્રાન્ચ એકાઉન્ટમાં એન્ટ્રી આપો છો ત્યારે તમારે
ઇન્વોઇસ પ્રાઇસે એન્ટ્રી આપવાની છે. ફર્સ્ટ આપ્યું છે સ્ટોક, એમાં આપ્યું છે ઇન્વોઇસ પ્રાઇસ 90,000, 1416 નો છે એટલે ઓપનિંગ સ્ટોક કહેવાય છે. ઓપનિંગ સ્ટોકની એન્ટ્રી આપણે આપીએ છીએ. ઓપનિંગ સ્ટોક ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ સ્ટોક, પણ કઈ વેલ્યુ લેવાની છે? કોસ્ટ પ્રાઇસ સીપી. તો આપણે લખીએ છીએ સીપી 72,000, 72,000. કેશ કોસ્ટ પ્રાઇસ ની એન્ટ્રી આપી આપણે ઓપનિંગ સ્ટોક 72,000. આ ફર્સ્ટ ઇફેક્ટ. સેકન્ડ ઇફેક્ટ હવે આપણે આપવાની છે 90,000 ની. બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ હેડિંગ લખવાનું ટુ ઓપનિંગ બેલેન્સ. આ જ રીતે ફોર્મેટ બનાવવાનું. એમાં જે પર્ટિક્યુલર્સમાં આપ્યું છે એ બધું લખવાનું છે. સ્ટોક, ડેટર, પીટી કેશ અને ફર્નિચર. એમાં સ્ટોક સામે તમે લખો છો 90,000. બ્રાન્ચમાં ઇન્વોઇસ પ્રાઇસે લખો સ્ટોક, જ્યારે ટ્રેડિંગ એકાઉન્ટમાં સ્ટોક આપણે લખ્યો છે કેશ પ્રાઇસે, કોસ્ટ પ્રાઇસે 72,000. ફર્સ્ટ વર્કિંગ નોટ કરી છે ઓપનિંગ સ્ટોકની. 90,000 ની એન્ટ્રી આપી, 72,000 ની એન્ટ્રી આપી. ડિફરન્સ કેટલો આવે છે? 18,000. 90,000 માઇનસ 72,000 એટલે ઓપનિંગ સ્ટોકનો ડિફરન્સ 80,000. 18,000 ની એન્ટ્રી આપવાની છે. એના માટે આપણે એકાઉન્ટ્સ બનાવ્યું છે બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ. બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ, એમાં ફર્સ્ટ ડેબિટ સાઇડ ક્રેડિટ સાઇડ લખીએ છીએ બાય ઓપનિંગ બેલેન્સ 18,000. આ જે ડિફરન્સ આવ્યો છે એની ફર્સ્ટ ઇફેક્ટ 18,000. ઓપનિંગ સ્ટોકની ફર્સ્ટ ઇફેક્ટ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 90,000 ઇન્વોઇસ પ્રાઇસે અને કોસ્ટ પ્રાઇસે ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ અને ડિફરન્સ 18,000. એની એન્ટ્રી બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટમાં ટુ ઓપનિંગ બેલેન્સ 18,000. એવી જ રીતે ક્લોઝિંગ સ્ટોકની એન્ટ્રી આપવાની છે. ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે 1,60,000. તો ક્લોઝિંગ સ્ટોક આપણે લખીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, જે રીતે ઓપનિંગ લખ્યો એવી જ રીતે આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીએ છીએ બાય ક્લોઝિંગ બેલેન્સ. એમાં લખીએ છીએ સ્ટોક 1,60,000 ઇનર કોલમમાં. ઇન્વોઇસ પ્રાઇસે લખો. હવે સેકન્ડ ક્લોઝિંગ સ્ટોક છે તો ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ સ્ટોક કેશ પ્રાઇસે અથવા કોસ્ટ પ્રાઇસે 1,28,000. ઇન્વોઇસ પ્રાઇસ 1,60,000 અને કોસ્ટ પ્રાઇસ 1,28,000. ટ્રેડિંગ એકાઉન્ટમાં 1,28,000 ની એન્ટ્રી આપી. એના પછી હવે 1,60,000 માઇનસ 1,28,000, તો ડિફરન્સ કેટલો આવે છે? 32,000. તો એ 32,000 ની એન્ટ્રી આપણે આપીએ છીએ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ક્લોઝિંગ બેલેન્સ 32,000. ટુ ક્લોઝિંગ બેલેન્સ 32,000. ડિફરન્સ ઇન્વોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસનો 32,000. હા, જે ઓપનિંગ અને ક્લોઝિંગ બેલેન્સનો ડિફરન્સ આવ્યો એને તમારે લઈ જવાનો છે બ્રાન્ચ એકાઉન્ટમાં. ફર્સ્ટ ઓપનિંગનો આવ્યો છે કેટલો? 18,000. એની આપણે ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ લખીએ અને ક્લોઝિંગનો આવ્યો એ આપણે લખ્યો ડેબિટ સાઇડ. હવે આ બંનેની આપણે સેકન્ડ ઇફેક્ટ આપવાની છે. એના માટે આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં લઈ જવાનું છે એકાઉન્ટ ક્લોઝ કરવા માટે. તો 18,000 ઓપનિંગ સ્ટોક છે તો એની એન્ટ્રી શું થશે? બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. બ્રાન્ચ સ્ટોક રિઝર્વ છે આ એની ડેબિટ સાઇડ છે ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ઈ કઈ અમાઉન્ટ લેવાની? ઓપનિંગ બેલેન્સની, ઓપનિંગ સ્ટોકની. ઓપનિંગ સ્ટોકનો ડિફરન્સ કેટલો આવ્યો છે? 18,000. ટુ બ્રાન્ચ એકાઉન્ટ, તો બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 18,000. બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ 18,000. એના પછી સેકન્ડ ક્લોઝિંગની એન્ટ્રી શું થશે? બ્રાન્ચ સ્ટોક
બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ. બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીએ છીએ બાય બ્રાન્ચ 32,000 ક્લોઝિંગની એન્ટ્રી. અને બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ branch stock reserve account 32,000. branch account debit to branch stock reserve. branch account માં debit side to branch stock reserve 32,000 અને branch stock reserve માં credit side by branch 32,000. હવે આ તમારે branch stock reserve account ક્લોઝ કરી દેવાનો. બંને બાજુ સિમિલર ટોટલ થઈ જાય છે 32,000 પ્લસ 18,000. 18,000 પ્લસ 32,000 એટલે બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ ઓલવેઝ દરેક સમમાં ટેલી થશે. અહીંયા તમારે ટેલી થઈ જાય છે 50,000 તો 50,000 એકાઉન્ટ ક્લોઝ કરી દો છો. એક એકાઉન્ટ તમારે બંધ થઈ જાય છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે ઓપનિંગ સ્ટોક પછી ડેટર્સ 88,000. ડેટર્સની ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે. ક્લોઝિંગ બેલેન્સ આપી છે 88,000. ડેટર્સ એકાઉન્ટ આપણે બનાવ્યું છે તો ડેટર્સ એકાઉન્ટમાં ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ તો ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ આવે છે. તો ડેટર્સ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ 88,000 88,000. અને આની સેકન્ડ ઇફેક્ટ આપણે આપીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટમાં આ જે ક્લોઝિંગ લખ્યું છે બાય ક્લોઝિંગ બેલેન્સ એમાં આપણે લખ્યું ડેટર્સ 88,000. બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ડેટર્સ 88,000. પીટી કેશ 5,000. એના પછી નેક્સ્ટ પીટી કેશની ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે. ક્લોઝિંગ બેલેન્સ આપી છે તો ઓપનિંગ બેલેન્સમાં નથી તો ક્લોઝિંગ ઓપનિંગ બેલેન્સ ડેબિટ આવે ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ આવે તો પીટી કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ 5,000. અને સેકન્ડ ઇફેક્ટ આપણે એની આપીએ છીએ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્લોઝિંગ બેલેન્સ જે આપણે લખી છે એવી જ રીતે ક્રેડિટ સાઇડ પીટી કેશ 5,000. એના પછી ફર્નિચર આપ્યું છે 26,400. એની પણ એન્ટ્રી બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અહીંયા પીટી કેશની નીચે તે ફર્નિચર 26,400. અને ફર્નિચરના સેપરેટ એકાઉન્ટમાં ઓપનિંગ બેલેન્સ ડેબિટ આવે તો ક્લોઝિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ બાય ક્લોઝિંગ બેલેન્સ 26,400. હવે ક્લોઝિંગ બેલેન્સનો આપણે ટોટલ કરી દઈએ. સ્ટોક ડેટર પીટી કેશ અને ફર્નિચર આઉટર મૂકી દઈએ 1,60,000 88,000 5,000 અને 26,400 એટલે આઉટર કોલમ આવે છે 2,79,400. બધાની બે ઇફેક્ટ થઈ ગઈ છે. એક સેપરેટ એકાઉન્ટમાં અને એક ક્લોઝિંગ છે તો બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઓપનિંગ હોય તો બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. એના પછી ટ્રાન્ઝેક્શન આપ્યા છે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ ઇનવોઇસ પ્રાઇસ 12 લાખ. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ તો એની જનરલ એન્ટ્રી શું થાય છે બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. બ્રાન્ચ એકાઉન્ટ બનાવ્યું છે એની ડેબિટ સાઇડ છે ત્યાં આપણે લખીએ છીએ જે ક્રેડિટ કર્યું છે એ ક્રેડિટ કર્યું છે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ. ક્રેડિટ સાઇડ ડેબિટ સાઇડ લખીએ છીએ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ 12 લાખ. બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ જનરલ એન્ટ્રી તો બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ 12 લાખ અને ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ આપણે બનાવ્યું છે. ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય બ્રાન્ચ એકાઉન્ટ 12 લાખ. આ તમે ઇનવોઇસ પ્રાઇસની એન્ટ્રી આપી એની કોસ્ટ પ્રાઇસ આપણે ફાઇન્ડ કરેલી છે. કોસ્ટ પ્રાઇસ કેટલી આવી જોઈ લઈએ વર્કિંગ નોટમાં. કોસ્ટ પ્રાઇસ આપણને આવી છે 9,60,000. તો આપણે આની એન્ટ્રી આપી દઈએ છીએ 9,60,000 કોસ્ટ પ્રાઇસની. કોસ્ટ પ્રાઇસ 9,60,000 તો એની એન્ટ્રી આપણે આપી દઈએ છીએ
9,60,000 કોસ્ટ પ્રાઇસ આવ્યું છે. ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ આપણે લખીએ છીએ ટુ ગુડ્સ રિસીવ્ડ. પરચેસ કહેવાય છે, કેટલો ગુડ્સ રિસીવ્ડ થાય છે 9,60,000. અંદર લખીએ છીએ ટુ ગુડ્સ રિસીવ્ડ. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ, હેડ ઓફિસ ને રિસીવ્ડ થાય. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ, હેડ ઓફિસ મોકલે છે એટલે બ્રાન્ચમાં આવે છે, એટલે ગુડ્સ રિસીવ્ડ થાય છે. તો અહીંયા આપણે લખીએ છીએ 9,60,000 કોસ્ટ પ્રાઇસ. ટ્રેડિંગ એકાઉન્ટમાં બધી કઈ અમાઉન્ટ લેવાની છે? કોસ્ટ પ્રાઇસ. જ્યારે બ્રાન્ચ એકાઉન્ટમાં ઇનવોઇસ પ્રાઇસ. 12 લાખની બે એન્ટ્રી કરી. બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ, અને આ 9,60,000 કોસ્ટ પ્રાઇસની. સેકન્ડ આપ્યું છે ગુડ્સ રિટર્ન ટુ હેડ ઓફિસ. ગુડ્સ કેટલાય રિટર્ન કરે છે હેડ ઓફિસ? 80,000. 80,000 ગુડ્સ રિટર્ન કરે છે. તો ઓલી આપણે એન્ટ્રી શું આપી હતી? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ રિટર્ન. તો હવે શું એન્ટ્રી આપવાની છે? ગુડ્સ રિટર્ન. ઓપોઝિટ થઈ જાય છે. ગુડ્સ રિટર્ન એક ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ઓલું શું લખ્યું હતું આપણે? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ડ ટુ આપ્યું હતું. આમાં શું થઈ જશે? ઓપોઝિટ. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ 80,000. અહીંયા આપણે એન્ટ્રી આપી ડેબિટ સાઇડ ટુ 80,000, અને બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ગુડ્સ રિટર્ન 80,000. બાય ગુડ્સ રિટર્ન 80,000. 80,000. એમાં પણ ડિફરન્સ કેટલો આવ્યો છે? 80,000 માઇનસ એની કોસ્ટ પ્રાઇસ કેટલી આવી હતી? આપણે ફાઇન્ડ કરી હતી 80,000. એની કોસ્ટ પ્રાઇસ આવી છે અહીંયા જો વર્કિંગ નોટમાં 64,000. 64,000. તો આપણે એની એન્ટ્રી આપી દઈએ 64,000ની. ટ્રેડિંગ એકાઉન્ટમાં એ શું થશે? માઇનસ થશે, રિટર્ન કહેવાય છે. આપણે લખીએ છીએ માઇનસ રિટર્ન 64,000. ટ્રેડિંગ એકાઉન્ટમાં કોસ્ટ પ્રાઇસ ગુડ્સ જે રિટર્ન આવ્યો છે એ સેલ્સ પરચેસ રિટર્ન બને છે. એટલે 9,60,000 માઇનસ 64,000 એટલે આઉટર આવે છે 8,96,000. આ આપણે ઇનવોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ બંનેની એન્ટ્રી આપી દીધી છે. હવે જો ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ આપણે જે જોયું એમાં ડિફરન્સ કેટલો હતો? ઇનવોઇસ પ્રાઇસ 12 લાખ આવી હતી અને કોસ્ટ પ્રાઇસ કેટલી આવી હતી આપણી? 9,60,000. બે વચ્ચેનો આપણે ડિફરન્સ ફાઇન્ડ કરીએ છીએ. તો ડિફરન્સ આવે છે 12 લાખ માઇનસ 9,60,000. તો એનો ડિફરન્સ આવે છે આપણે જે વર્કિંગ નોટ કરી છે એ 12 લાખ ઇનવોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ 9,60,000. તો ડિફરન્સ કેટલો આવ્યો? 2,40,000. ગુડ્સ સેન્ડમાં અને ગુડ્સ રિટર્નમાં 80,000 ઇનવોઇસ પ્રાઇસ અને કોસ્ટ પ્રાઇસ 64,000. તો એમાં પણ ડિફરન્સ કેટલો આવે છે? 16,000. ડિફરન્સ એકમાં આવે છે ગુડ્સ સેન્ડમાં 240 અને ગુડ્સ રિટર્નમાં 16,000. હવે આ જે ડિફરન્સ આવ્યો છે એની એન્ટ્રી આપણે આપવાની છે. ફર્સ્ટ જે ગુડ્સ સેન્ડ કર્યો તો બ્રાન્ચને એમાં ડિફરન્સ આવ્યો છે 2,40,000. એની હવે આપણે જનરલ એન્ટ્રી કરીએ તો ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ આપણે જે એકાઉન્ટ બનાવ્યું છે ગુડ્સ સેન્ડ ટુ બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. ટ્રાન્ઝેક્શનને હું
લાઈન કરું છું, જોતા જાઓ. 2,40,000 આ ડિફરન્સની એન્ટ્રી આપી, ઇનવોઇસ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. અને સેકન્ડ, goods sent to branch account debit to branch account. તો બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય goods sent to branch 240, 2,40,000. એવી જ રીતે ગુડ્સ રિટર્નમાં ડિફરન્સ આવ્યો તો 16,000 નો, તો એના કરતા ઓપોઝિટ. તો શું થાય છે? બ્રાન્ચ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટ. તો બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ 16,000 ડિફરન્સ, અને ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય branch 16,000 by branch 16,000. હવે ઇનવોઇસ પ્રાઇસ, કોસ્ટ પ્રાઇસ અને એના ડિફરન્સ બધાની એન્ટ્રી આવી ગઈ છે. હવે આપણે જે રીતે સિંગલ એન્ટ્રી કરતા હતા એવી જ રીતે એન્ટ્રીઝ આપવાની છે. ટોટલ સેલ્સ ઉપરથી કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ્સ ફાઇન્ડ કર્યું છે. તો કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ્સ તમારે આવે છે ટ્રેડિંગ એકાઉન્ટમાં. ટ્રેડિંગ એકાઉન્ટમાં મીન્સ વેપાર ખાતામાં. તો આપણે લખીએ છીએ વેપાર ખાતામાં ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવે છે સેલ્સ. હેડિંગ લખીએ છીએ બાય સેલ્સ. એમાં આપણે લખીએ છીએ કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન. કેશ સેલ્સ આપણે વર્કિંગ નોટ કરી છે 4,16,000 જે મળ્યું છે એ અંદરના કોલમમાં, પ્લસ ક્રેડિટ 10,40,000 હજી આપણે અંદર જ રાખીએ છીએ. કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ્સ. હવે આ બંનેની સેકન્ડ ઇફેક્ટ આપવાની છે. કેશ સેલ્સ થાય છે એટલે ઇન્કમ થાય છે 4,16,000. તો કેશ સેલ્સની એન્ટ્રી આપણે આપીએ છીએ. સેકન્ડ ઇફેક્ટ બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ સેલ્સ 4,16,000, અને ક્રેડિટ સેલ્સની એન્ટ્રી આપણે આપીએ છીએ ડેટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ બાય ટુ ક્રેડિટ સેલ્સ 10,40,000. કેશ સેલ્સ અને ક્રેડિટ સેલ્સ બંનેની બે ઇફેક્ટ થઈ ગઈ છે. એના પછી ગુડ્સ રિટર્ન બાય ડેટર્સ. ગુડ્સ રિટર્ન આવે છે ડેટર્સ પાસેથી, ઇટ મીન્સ સેલ્સ રિટર્ન 20,000. તો ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય સેલ્સ રિટર્ન 20,000. ફર્સ્ટ ઇફેક્ટ ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ, અને સેકન્ડ ઇફેક્ટ ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ સેલ્સમાં આપણે જે લખ્યું છે કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન 20,000. તો એમાંથી આપણે રિટર્ન માઇનસ કરીએ છીએ 20,000. 4,16,000 પ્લસ 10,40,000 માઇનસ 20,000, એટલે આઉટર કોલમ આવે છે 14,36,000, 14,36,000. એના પછી નેક્સ્ટ ડિસ્કાઉન્ટ ગિવન ટુ ડેટર્સ. ડિસ્કાઉન્ટ આપે છે, ડિસ્કાઉન્ટ અલાઉડ. ડિસ્કાઉન્ટ અલાઉડ આવે છે ડેટર્સ એકાઉન્ટમાં. ડિસ્કાઉન્ટ કોને આપવાનું હોય છે? ડેટર્સને. ડિસ્કાઉન્ટ અલાઉડ ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 5,500, અને સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ ડિસ્કાઉન્ટ અલાઉડ 5,500. એના પછી કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ. કેશ રિસીવ્ડ થાય છે ડેટર્સ પાસેથી 5,80,000, અને બ્રેકેટમાં કીધું છે બેડ ડેટ રિટર્ન 5,000. બેડ ડેટ રિકવર્ડ થાય છે, બેડ ડેટ રિકવરી થાય છે 5,000 ની. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ઇન્કમ કહેવાય છે ખાલખાત પરત. તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીએ છીએ બાય બેડ ડેટ રિકવરી 5,000, અને ટોટલ 5,80,000 છે કેશ રિસીવ્ડ થાય છે. આ 5,000 ની અલગથી એન્ટ્રી આપી આપણે બાય બેડ ડેટ રિકવરી 5,000 ખાલખાત પરત. એના પછી આપણે બ્રાન્ચ એકાઉન્ટમાં લખવાનું છે કેશ રિસીવ્ડ. બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ ઇન્કમ બધી ક્રેડિટ બાય કેશ રિસીવ્ડ 5,80,000, અને ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ કેશ રિસીવ્ડ 5,75,000. અહીંયા એન્ટ્રી આપવાની છે 5,75,000, અને 5,000 BDR ની એન્ટ્રી આપણે આપી છે. બેડ ડેટ રિકવરીની એન્ટ્રી આપી પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 575 પ્લસ 5,000, ટોટલ ક્રેડિટ થાય છે 580, અને બ્રાન્ચમાં પણ આપણે ટોટલ ક્રેડિટ કર્યા 5,80,000. ત્રણ ઇફેક્ટ. ડેટર્સમાં 5,75,000, BDR રિટર્ન બેડ ડેટ રિકવરી
પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 5000 અને બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ 5,80,000 બંને કમ્બાઈન આપી દો છો. પીટી કેશ એક્સપેન્સ 3,750. પીટી કેશ એક્સપેન્સ 3,750 આપણે લખીએ છીએ પીટી કેશ એક્સપેન્સ પીટી કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય પીટી કેશ એક્સપેન્સ 3,750 અને સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ પીટી કેશ એક્સપેન્સ 3,750. એના પછી પીટી કેશ સેન્ડ ટુ બ્રાન્ચને સેન્ડ કરે છે તો બ્રાન્ચ એકાઉન્ટમાં આવે છે તો બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખીએ છીએ ટુ પીટી કેશ 6,000. ટુ પીટી કેશ 6,000 બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ પીટી કેશ 6,000 અને સેકન્ડ પીટી કેશ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ પીટી કેશ સેન્ડ ટુ બ્રાન્ચ 6,000. પીટી કેશમાં ડેબિટ સાઇડ અને બ્રાન્ચમાં પણ ડેબિટ સાઇડ 6,000. ડેબિટેડ ટુ બ્રાન્ચ ડેટર્સ ફોર ઇન્ટરેસ્ટ. ડેટર્સનું ઇન્ટરેસ્ટ 2,400 આપ્યું છે તો આપણે ડેટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખીએ છીએ ટુ ડેટર ફોર ઇન્ટરેસ્ટ 2,400. ટુ ડેટર ફોર ઇન્ટરેસ્ટ 2,400 અને સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ઇન્કમ કહેવાય છે એટલા માટે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડેટર ફોર ઇન્ટરેસ્ટ 2,400. બે ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અને સેકન્ડ ઇફેક્ટ ડેટર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. કેશ સેન્ટ બાય ડેટર્સ ડાયરેક્ટલી ટુ હેડ ઓફિસ. કેશ સેન્ડ કરે છે તો ફર્સ્ટ કેશ ગોઝ આઉટ થાય છે બ્રાન્ચમાંથી તો બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ કેશ સેન્ટ બ્રાન્ચમાં ક્રેડિટ સાઇડ બાય કેશ સેન્ટ 4,21,900 અને સેકન્ડ ઇફેક્ટ ડેટર્સ એકાઉન્ટમાં by cash sent to head office. by cash sent to head office. કેશ છે કે ઈ સેન્ડ કરે છે કેશ સેન્ટ બાય ડેટર્સ દ્વારા એને સેન્ડ કરવામાં આવે છે ડાયરેક્ટલી ટુ હેડ ઓફિસમાં એટલા માટે ડેટર્સ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ સેન્ટ ટુ હેડ ઓફિસ 4,21,900 અને બ્રાન્ચ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય કેશ સેન્ટ 4,21,900. બધી બે ઇફેક્ટ. એના પછી એક્સપેન્સીસ પેડ બાય હેડ ઓફિસ. એક્સપેન્સ પેડ કરે છે હેડ ઓફિસ એમાં સેલેરી આપ્યું છે 16,000 બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 16,000 સેલેરી વેજીસ અને રેન્ટ. સેલેરી વેજીસ અને રેન્ટ સેલેરી 16,000 વેજીસ 8,000 અને રેન્ટ 12,000. ત્રણેય તમે લખ્યું ફર્સ્ટ બ્રાન્ચ એકાઉન્ટમાં એક્સપેન્સ છે એટલે ડેબિટ સાઇડ સેલેરી વેજીસ અને રેન્ટ ત્રણેયની ફર્સ્ટ એન્ટ્રી આવી ગઈ. સેલેરી અને રેન્ટ પીએનએલમાં આવશે જ્યારે વેજીસ ટ્રેડિંગ એકાઉન્ટમાં આવશે સેકન્ડ ઇફેક્ટ. હવે જોઈએ ટ્રેડિંગ એકાઉન્ટમાં વેજીસ 8,000 ટ્રેડિંગ એકાઉન્ટમાં અને સેલેરી અને રેન્ટની સેકન્ડ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં સેલેરી એન્ડ રેન્ટ 16,000 અને 12,000. એના પછી નેક્સ્ટ આપ્યું છે ઇન્સ્યોરન્સ પેડ ફોર ધ યર એન્ડિંગ ઓન 1/5/2016 18,000 આપ્યો છે 1/5 થી કીધો છે. નેક્સ્ટ ઇન્સ્યોરન્સ પેડ ફોર ધ યર એન્ડિંગ ઓન 1/5/16 18,000. 1/5 થી 31/3 સુધી તમે કેલ્ક્યુલેટ કરો છો એટલે આવે છે 11 મંથ 1/5 to 31st 3 11 18,000 મલ્ટીપ્લાય 11 મંથ ડિવાઇડ 12 કરો છો એટલે પ્રીપેડ ઇન્સ્યોરન્સ આવે છે તમારે 1,500 ટોટલ એટલે આવે છે 16,500 16,500. એમાંથી 18,000 આપ્યો છે તો અગાઉથી ચૂકવેલો કેટલો આવે છે 1,500
કેવી રીતે ફાઇન્ડ કરવાનું છે? 18,000 મલ્ટીપ્લાય 11 ડિવાઈડ 12 મંથ કરો એટલે આન્સર આવે છે 16,500, 16,500. ઈ તમે આઉટર કોલમ મૂકો છો. ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 16,500. અંદર આપ્યો છે બુકમાં 18,000 ની તમે અંદર લખો છો તો માઇનસ પ્રીપેડ 1,500. આવી જ રીતે હવે તમારે સેકન્ડ ઇફેક્ટ આ તમે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપી અને હવે લખવાનું છે બ્રાન્ચ એકાઉન્ટમાં. બ્રાન્ચ એકાઉન્ટમાં તમે લખો છો ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 16,500. ટુ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 16,500. એના પછી લાસ્ટમાં કીધું છે 12% ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. ફર્નિચર ઉપર 12% ડેપ્રિસિએશન કીધું છે 12%. તો ફર્નિચરની ઓપનિંગ બેલેન્સ 30,000, એના ઉપર તમે 12% કરો છો એટલે આવે છે ડેપ્રિસિએશન 3,600. ઓપનિંગ બેલેન્સ આપણે વર્કિંગ નોટમાં ફાઇન્ડ કરી છે. ઓપનિંગ બેલેન્સ ફર્નિચર એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 30,000, ક્લોઝિંગ બેલેન્સ બુકમાં આપી દીધી છે 26,400. ડેપ્રિસિએશન આવે છે ક્રેડિટ સાઇડ તો આપણે લખીએ છીએ બાય ડેપ્રિસિએશન 3,600. હવે 3,600 ની સેકન્ડ ઇફેક્ટ આપણે આપવાની છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ 3,600. ટુ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 3,600. બધી એન્ટ્રી આવી ગઈ છે. એકાઉન્ટ્સ ક્લોઝ કરવાના છે. ફર્સ્ટ જે રીતે એકાઉન્ટ્સ બનાવ્યા છે એ રીતે એકાઉન્ટ ક્લોઝ કરતા જઈએ છીએ. ફર્સ્ટ એકાઉન્ટ આપણે બનાવ્યું છે ડેટર્સ એકાઉન્ટ. તો ડેટર્સ એકાઉન્ટ ફર્સ્ટ ક્લોઝ કરીએ તો ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે. ઓપનિંગ બેલેન્સમાં ક્વેશ્ચન માર્ક આપ્યો છે તો ઓપનિંગ બેલેન્સ તમે ફાઇન્ડ કરી શકશો. ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે થાય છે. ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 11,10,400. એક ટોટલ તમે ડેબિટ સાઇડ લાવો છો. બંને બાજુ સિમિલર થાય છે 11,10,400. એમાંથી ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો તો ડિફરન્સ આવે છે 68,000 ઓપનિંગ બેલેન્સ. આ 68,000 ઓપનિંગ બેલેન્સ તમારે લાવવાનું છે બ્રાન્ચ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ. ટુ ઓપનિંગ બેલેન્સ આપણે જે લખેલી છે આઈપી નહોતી બુકમાં ક્વેશ્ચન માર્ક આપ્યો તો એ તમને મળી જાય છે. એમાં ડેટર્સની સામે તમે અંદર લખો છો 68,000. એના પછી સેકન્ડ એકાઉન્ટ છે પીટી કેશ એકાઉન્ટ. પીટી કેશ એકાઉન્ટ તમે ક્લોઝ કરો છો. એમાં પણ ઓપનિંગ બેલેન્સ આઈપી નથી તો પીટી કેશ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ એકાઉન્ટ ટોટલ વધારે થાય છે 5,000 પ્લસ 3,750 એટલે ટોટલ આવે છે 8,750, 8,750. એમાંથી ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો તો ડિફરન્સ આવે છે ઓપનિંગ બેલેન્સમાં 2,750, 2,750 ઓપનિંગ બેલેન્સ મળે છે. આ ડિફરન્સ તમારે બ્રાન્ચ એકાઉન્ટમાં લઈ જવાનો છે ડેબિટ સાઇડ. ટુ ઓપનિંગ બેલેન્સ સ્ટોક, ડેટર અને પીટી કેશ. પીટી કેશ સામે લખવાનો છે. બાય મિસ્ટેક ફર્નિચર સામે લખાઈ ગયું છે ત્યાં પીટી કેશ સામે તમે લખો. પીટી કેશ નો આવે છે 2,750 અને નેક્સ્ટ એકાઉન્ટ છે ફર્નિચર નું. પીટી કેશ પછી ફર્નિચર એકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ. ઓપનિંગ બેલેન્સ 30,000 આઈપી નો અહીંયા તમને અવેલેબલ થાય છે ઓપનિંગ બેલેન્સ 30,000. ટોટલ કરો છો ક્રેડિટ સાઇડ નો 36 પ્લસ 26,400 એટલે ટોટલ આવે છે 30,000 એટલે ડેબિટ ઓપનિંગ બેલેન્સ મળી જાય છે 30,000. આ 30,000 તમે લાવો છો બ્રાન્ચ એકાઉન્ટમાં ફર્નિચર 30,000, પીટી કેશ 2,750. બધી એન્ટ્રી આવી ગઈ. ફર્સ્ટ ડેટર ક્લોઝ કર્યું, સેકન્ડ પીટી કેશ અને થર્ડ ફર્નિચર ક્લોઝ કર્યું. એના પછી હવે આપણે ફર્સ્ટ બ્રાન્ચ એકાઉન્ટનો ટોટલ કરવાનો છે. બ્રાન્ચ એકાઉન્ટનો ટોટલ ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે થાય છે. ક્રેડિટ સાઇડનો ટોટલ આવે છે 20,35,300, 20,35,300. એમાંથી તમે ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે 5,38,050, 5,38,050. બ્રાન્ચ એકાઉન્ટનો પ્રોફિટ આવે છે બ્રાન્ચ પ્રોફિટ. આ જ પ્રોફિટ તમારો ટ્રેડિંગ એકાઉન્ટમાં આવવો જોઈએ તો તમારો સમ સાચો.
એના પછી આ પ્રોફિટ અહીંયા એઝ ઇટ ઇઝ રાખી દેવાનો છે, ટેલી કરવાનો છે, બાકી કાંઈ કરવાનું નથી. આ પ્રોફિટને ક્યાંય કેરી ફોરવર્ડ થશે નહીં. બ્રાન્ચ સ્ટોક રિઝર્વ એકાઉન્ટ આપણે ફર્સ્ટ બંધ કરી દીધું હતું એટલે એ આવશે નહીં. એના પછી ગુડ સેન્ટ ટુ બ્રાન્ચ, ક્રેડિટ સાઇડનો ટોટલ વધારે થાય છે 12,16,000, 12,16,000. એમાંથી ડેબિટ અમાઉન્ટ તમે માઇનસ કરો છો 2,40,000 અને 80,000, એટલે ડિફરન્સ આવે છે 8,96,000. એ તમારે લઈ જવાનો છે ટ્રેડિંગ એકાઉન્ટમાં. 8,96,000. 8,96,000 ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ લઈ જવાનો છે. તો ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ અહીંયા તમે લાવ્યા 8,96,000. આ એ જ અમાઉન્ટ આવશે કે જે તમે પરચેસ માઇનસ પરચેસ રિટર્ન ડિફરન્સ આપણે જે લખ્યો તો એ માઇનસ કર્યો છે. ડિફરન્સ 9,60,000 આવ્યો તો ગુડ્સ સેન્ટનો, અને ગુડ્સ રિટર્નનો ડિફરન્સ આવ્યો તો 64,000. 9,60,000 માઇનસ 64,000 એટલે 8,96,000. આ એ જ અમાઉન્ટ આવશે કે જે તમે ગુડ્સ સેન્ટ ટુ બ્રાન્ચમાં ડિફરન્સ આવ્યો હોય. જો બંને સિમિલર હોય તો તમારો સમ સાચો. એના પછી સેલ્સમાં કેશ પ્લસ ક્રેડિટ માઇનસ રિટર્ન કરો છો એટલે સેલ્સનો આઉટર આવે છે 14,36,000. ટોટલ કરો છો એટલે ટ્રેડિંગ એકાઉન્ટનો ટોટલ થાય છે સેલ્સ પ્લસ ક્લોઝિંગ સ્ટોક એટલે 15,64,000. એ જ ટોટલ તમે ડેબિટ સાઇડ લાવો છો 15,64,000. એમાંથી ડેબિટ અમાઉન્ટ માઇનસ કરો છો એટલે ડિફરન્સ આવે છે 5,88,000. એને કહેવાશે ગ્રોસ પ્રોફિટ. ટ્રેડિંગ એકાઉન્ટ બંધ કરો એટલે એ મળે છે તમને કાચો નફો 5,88,000. આ ગ્રોસ પ્રોફિટ તમારે લાવવાનો છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ગ્રોસ પ્રોફિટ 5,88,000. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ તમે ક્લોઝ કરો છો એટલે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટનો ટોટલ થાય છે 5,95,400. એ જ ટોટલ તમારે ડેબિટ સાઇડ લાવવાનો છે 5,95,400. અને એનો નેટ પ્રોફિટ માઇનસ કરો છો ડેબિટ સાઇડ એટલે ડિફરન્સ આવે છે 53,80,50. 5,38,000 અને 50 નેટ પ્રોફિટ. આ જ નેટ પ્રોફિટ તમારો બ્રાન્ચમાં આવેલો છે. બંને પ્રોફિટ સિમિલર થાય છે, સમ કમ્પ્લીટ થાય છે. ફૂલ વિડીયો જોશો તો સમજાઈ જશે. થેન્ક યુ વેરી મચ.